ની ચોપાઈઓની સાથે રામ જન્મ ની કથા તરફ આપણે જઈએ. તો કેવી છે અયોધ્યા નગરી? તુલસીદાસજી મહારાજે એનું વર્ણન કર્યું છે. સ્વર્ગ જેવી સુંદર છે આ નગરી અયોધ્યા, જેનું નામ અવધ છે, જેમાં રાજા દશરથ. કેવા છે રાજા દશરથ? અવધપુરી રઘુ કુલમની રાવ, વેદ વિદિત તેહી દશરથ રાવ, વેદ વિદિત તેહી દશરથ રાવ, ધર્મ ધુરંધર ગુણ નિધિ હૃદય ભગતિ મતી સારંગ પાણી, હૃદય ભગતિ મતી સારંગ પાણી, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. કેવા છે રાજા દશરથ? ધર્મ ધુરંધર ગુણોનો ભંડાર છે. હૃદયમાં પરમાત્માની ભક્તિ છે. રાજાનું રાજ્ય મોટું છે, સંપત્તિ ઘણી, વૈભવ ઘણો. રાજા ધાર્મિક છે, સન્મતિ વાળા છે, પણ રાજાને 3 રાણી હોવા છતાં એ કઈ સંતાન નથી. રાજા દશરથ મનમાં એને ગ્લાની છે, એનું હૃદય એમાં એક ગ્લાની છે કે મારે ત્યાં પુત્ર નથી, મારે ત્યાં સંતાન નથી. એક વાર ભૂપતિ મનમાહી, એક વાર ભૂપતિ મનમાહી, ભયે ગ્લાની મોરે સુખ નાહી, ભયે ગ્લાની મોરે સુખ નાહી, ગુરુ ગૃહ ગયા ગુરુ વશિષ્ઠના આશ્રમે જાય છે. હાથ જોડી અને ગુરુજીની પ્રાર્થના કરી, પ્રણામ કર્યા અને ગુરુજીને કહ્યું કે ગુરુદેવ, શું મારો વંશ અહીંથી અટકી જશે?
આ અયોધ્યાની ગાદી પર બેસવા વાળો મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય? ગુરુજીએ કહ્યું કે રાજા, હું તમારા આવવાની રાહ જોતો હતો. અવશ્ય તમારે ત્યાં પુત્ર થશે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ ચાર પુત્રો થશે. પણ એક યજ્ઞ કરવો પડશે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. દશરથ રાજાએ કહ્યું કે મહારાજ, કઈ રીતે આ યજ્ઞ કરવાનો છે? ગુરુજીએ કહ્યું કે ચિંતા કરો માં રાજા, યજ્ઞ અમારે કરવાનો છે. અને એમાં શ્રીંગી ઋષિને બોલાવવાના છે. આ શ્રીંગી ઋષિ, જે ઋષિનો જન્મ હરણીના ઉદરથી થયો છે, જે સંસારમાં ક્યારેય આવ્યા નથી, એ ઋષિને લઈ આવવાની વાત કરી. રાજા રોમપાદ, એ રોમપાદ રાજાની પાસે જઈ અને વશિષ્ઠએ વિનંતી કરી અને શ્રીંગી ઋષિને મનાવ્યા છે. શ્રીંગી ઋષિના આચાર્ય પદે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ भगति सहित मुनि आहुति दीन है, 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 प्रगटे अग्नि चरु ભક્તિ સહિત આહુતિઓ દેવાવા લાગી. અને યજ્ઞના આચાર્ય પદે વશિષ્ઠ ઋષિએ શૃંગી ઋષિને બોલાવ્યા છે. વશિષ્ઠ આવ્યા છે રોમપાદ રાજા રોમપાદ પાસે ને શ્રીંગી ઋષિને મનાવ્યા છે. શ્રીંગી આવ્યા છે યજ્ઞમાં. પુત્ર કામેષ્ટિ યજ્ઞનો પ્રારંભ થયો અને ભક્તિ સહિત મુનિ આહુતિ દીને. આહુતિ આપવા માટે બધા ઋષિઓ બેઠા છે. યજમાન પણ પોતે છે અને ઋત્વિજ પણ પોતે છે. આમાં દશરથ રાજાને ક્યાંય પૂજામાં બેસાડ્યા નથી. બ્રાહ્મણોએ ઋષિઓએ જ યજ્ઞ કર્યો છે. પણ આચાર્ય એવા વ્યક્તિને ગોઈતા હશે કે જે યજ્ઞમાં શ્રીંગી ઋષિએ ક્યારેય સમાજમાં કે સંસારમાં ડગલું માંડ્યું નહોતું. વનમાં રહેતા હતા. એને વશિષ્ઠ ગોતીને લઈ આવ્યા આચાર્ય પદે. ખબર હતી કે આવા વ્યક્તિ જો યજ્ઞ કરાવશે તો રાજાને ત્યાં ભગવાન બાળક બનીને આવશે. માત્ર ક્રિયા થાય તો એનો કોઈ મતલબ નથી. પણ અહીંયા ભાવ અને ક્રિયા બે સાથે થાય અને આહુતિઓ દેવાવા લાગી. પ્રગટે અગ્નિ ચરુ કર લીન હે. અગ્નિ નારાયણ ચરુ લઈ અને પ્રગટ થયા. સુવર્ણના પાત્રમાં ચરુ આવ્યો. ચરુ આપ્યો છે રાજા દશરથને. વશિષ્ઠ પાસે આવ્યો, એને દશરથને આપ્યો. ચરુના યથાયોગ્ય ભાગ પાડ્યા છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી.
રાજા દશરથે ત્રણેય રાણીઓને યથાયોગ્ય એના ભાગ આપ્યા છે. સમય પસાર થવા લાગ્યો. તુલસીદાસજી મહારાજ લખે છે, વાતાવરણ એકદમ અનુકૂળ થવા લાગ્યું. આજે 9મી તિથિ છે. સમય પસાર થવા લાગ્યો. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર માસ આવ્યો. અને ચૈત્ર માસમાં 9મી તિથિ મધુમાસ પુનીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસયતી શીતન ધામા. મધ્ય દિવસયતિ શીતલ ધામા. મધ્ય દિવસયતી શીતન ધામા. મધ્ય દિવસયતિ શીતલ ધામા. પાવન કાલ લોક વિસરા. પાવન કાલ લોક વિસરામા. ચૈત્ર માસ શુક્લ પક્ષ અને 9મી તિથિ. આખું જગત મધ્ય દિવસ અતિ શીત ન ઘામાં. બપોરનો સમય થયો. સૂર્યનારાયણ મધ્યાહના અને એવા સમયે આખું જગત આરામ કરવા માટે પોતાના આખું જગત આરામ કરે છે ઘરે. અને ત્યારે જગત આખાને આરામ આપવા માટે થઈ અને ભગવાન પ્રગટ થવા માટે તૈયાર થઈ રહ્યા. વાતાવરણ એકદમ પવિત્ર થવા લાગ્યું. સમુદ્ર ઉછાળા મારવા લાગ્યા અને રત્નોના ઢગલા કરી દીધા. ઋષિઓના યજ્ઞમાં યજ્ઞનો અગ્નિ પ્રસન્ન થવા લાગ્યો. ચારેય બાજુ એકદમ સુખ સુખ અને સુખ જ છે. અને જગતને આરામ આપવા માટે થઈને ભગવાન પહેલા તો માતા કૌશલ્યાના મહેલમાં ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. કૌશલ્યાએ બે હાથ જોડ્યા અને ભગવાનની પ્રાર્થના કરી. દેવતાઓએ ગર્ભસ્તુતિ પેલા કરી છે, પછી ભગવાન પ્રગટ થયા અને ત્યારે કૌશલ્યાએ બે હાથ જોડ્યા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિવનહારી અદ્ભુત રૂપ નિહારી. લોચનય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજતા.
અદ્ભુત રૂપ નિહારે. માતા કૌશલ્યાએ ભગવાનની પ્રાર્થના કરી છે કે જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. હે પ્રભુ બાળક બનો. ચતુર્ભુજ નારાયણ માતાના કહેવાથી કે જે શિશુ લીલા નવજાત શિશુ બનો હે પરમાત્મા. અને ત્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ માંથી કૌશલ્યાના એ મહેલમાં ભગવાન બાળક લઈને આવ્યા. વિપ્રધેનુ સુર સંતહિત લિન્હ મનોજ અવતાર. વિપ્રધેનુ સંતહિત લિંગ મનોજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. સિયાવર રામચંદ્ર કી જય. ભગવાન બાળક બની અને અયોધ્યામાં કૌશલ્યાના મહેલમાં આવ્યા છે. આખા ગામમાં સમાચાર મળ્યા છે. કૌશલ્યાએ એક પુત્રને જન્મ આપ્યો. કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્યો અને સુમિત્રાએ બે પુત્રોને જન્મ આપ્યો. આખા ગામમાં આનંદ થયો. આખું અયોધ્યા ઉમટી પડ્યું છે આજે રાજા દશરથના મહેલે. રંગોળીઓ પુરાણી છે, મિષ્ટાન્ન બન્યા છે, દીવડાઓ પ્રગટાવ્યા છે અને તોરણો બાંધ્યા છે આજે અયોધ્યામાં. ત્યારે દશરથને આનંદ નથી થયો, પણ તુલસીદાસજી મહારાજે લખ્યું કે બ્રહ્માનંદ થયો. જેટલા અલંકારો પહેર્યા હતા ને દશરથે ઉતારી અને દાસીને આપી દીધા. બહુ રાજી થયા છે. ચોથી અવસ્થામાં એમને ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું. દશરથ પુત્ર જન્મ સુનિકાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના. માનહુ બ્રહ્મા નંદ જેનું નામ સાંભળવા માત્રથી કલ્યાણ થઈ જાય. દશરથને ખબર છે કે મારે ત્યાં જે બાળક આવ્યો છે કોઈ સામાન્ય નથી. બ્રહ્મ મારે ત્યાં બાળક બન્યો છે, પરમાત્મા મારા પુત્ર બનીને આવ્યા છે. એટલે દશરથને ખબર છે